ડાંગ સ્વરાજ આશ્રમ શાળામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, સંચાલકના પતિ અને રસોઈણ સામે ગુનો દાખલ। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત ડાંગ સ્વરાજ આશ્રમ શાળામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતો અત્યંત ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુરક્ષાના નામે ચાલતી આ સંસ્થામાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આશ્રમ શાળાના મહિલા પ્રમુખના પતિ પ્રફુલ નાયકે એક 15 વર્ષીય સગીર વયની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે। જે સંસ્થા પર વાલીઓ અતૂટ ભરોસો મૂકીને પોતાની દીકરીઓને ભણવા મોકલે છે, ત્યાં જ સત્તા અને વગનો દુરુપયોગ કરીને દીકરીઓની આબરૂ સાથે ખેલ ખેલાતા શિક્ષણ જગત સામે અનેક સવાલો ઊભા થયા છે। આ ઘટનાની કંપારી છૂટી જાય તેવી વિગતો મુજબ આશરે 7 થી 8 દિવસ પહેલા આશ્રમની અન્ય વિદ્યાર્થીનીઓ જ્યારે સાફ સફાઈના કામમાં વ્યસ્ત હતી ત્યારે આ દુષ્કર્મનું આયોજનબદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું। આશ્રમમાં રસોઈ કામ કરતી એક મહિલાએ ભોગ બનનાર સગીરાને રસોડામાં કામ છે તેમ કહી વિશ્વાસમાં લઈને બોલાવી હતી। ત્યારબાદ આ માસૂમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી હતી। કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી, જેનો લાભ ઉઠાવી પ્રફુલભાઈ નાયક તેને ઉચકીને પોતાના રૂમમાં લઈ ગયા હતા। ત્યાં સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી પ્રફુલ નાયકે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી નરાધમ કૃત્ય આચર્યું હતું। આ સંવેદનશીલ અને હીન ઘટનાની જાણ થતાં જ પીડિત બાળકીના પરિવારજનો અને આદિવાસી સમાજના આગેવાનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ મામલે આહવા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી પ્રફુલભાઈ નાયક અને તેને આ કૃત્યમાં મદદ કરનાર રસોઈની સોનલબેન વિરુદ્ધ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસ દ્વારા પીડિત વિદ્યાર્થીનીનું મેડિકલ પરીક્ષણ કરાવીને તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। સંચાલક મંડળ સાથે જોડાયેલા વગદાર વ્યક્તિની સંડોવણી હોવા છતાં કાયદો તેનું કામ કરશે તેવો વિશ્વાસ પોલીસ તંત્ર દ્વારા અપાયો છે। હાલમાં આ નરાધમો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર ડાંગ પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ। ડાંગની દીકરી, ગરીબ ઘરની દીકરી જ્યારે ભણવા માટે, શિક્ષણ મેળવવા માટે કોઈક આશ્રમ શાળાની અંદર એડમિશન લે છે તો એ શિક્ષણ મેળવવા માટે એડમિશન લે છે ત્યારે આ ડાંગના જે આશ્રમ શાળાના જે સંચાલક છે એના જે પતિ છે એ પતિએ આ ગરીબ ઘરની દીકરીનું જે શોષણ કર્યું છે, કલંકિત ઘટના બને છે, એના અમે ખૂબ સખત શબ્દોની અંદર વખોડીએ છીએ અને અમે બધા જ લોકોએ, આ ડાંગના લોકોએ નિર્ણય કર્યો છે, તમામ સમાજના લોકોએ નિર્ણય કર્યો છે કે આ ગરીબ ઘરની દીકરીને ન્યાય મળે। જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી અમે બધા જ લોકો જ્યાં પણ જે પણ વાત કરવાની રહેશે, જે પણ એને સહયોગ કરવાનો રહેશે એ અમે સહયોગ કરશું। અમે આ દીકરીના પડખે છે, દીકરીના પરિવારના પડખે છે અને અમે ખાસ અભિનંદન અમારા ડાંગના એસપીને પણ આપીએ છીએ, પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આપીએ છીએ કે એમણે તાત્કાલિક આ દીકરીને ન્યાય અપાવવા માટે તાત્કાલિક એ આરોપીઓની પણ ધરપકડ કરીને એમને પણ જેલ હવાલે કર્યા છે। એ પણ ખૂબ મોટી બાબત છે અને અમે બધા જ લોકો આજે એક સંકલ્પ લે છે કે જ્યાં સુધી આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધી અમે બધા જ લોકો આ દીકરી અને એના પરિવારની સાથે છીએ।